નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં અત્યારે હાલમાં તમામ લોકમાતાઓમાં જળસ્તર વધ્યા છે. પૂર્ણા નદી હોય, અંબિકા હોય, કાવેરી હોય, તમામ નદીઓમાં અત્યારે હાલમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે હાલમાં તમે જોઈ શકો છો પૂર્ણા નદી અત્યારે 22 ફૂટથી ઉપર વહી રહી છે, એટલે 22.5 ફૂટ પર પૂર્ણા નદી વહી રહી છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડી સમય પહેલા અમે તમને અપડેટ આપ્યું હતું, તેમાં 22 ફૂટ પર પૂર્ણા હતી, એની પહેલા 21 ફૂટ પર હતી અને હવે 22.5 થી ઉપર એટલે કે 23 ફૂટની નજીક પહોંચવાની તૈયારીમાં છે. નવસારી ફાયરની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતરિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો અહીંયા પૂર્ણા નદીના કિનારે બ્રિજ પાસે અહીંયા લોકોને પોલીસને તૈનાત કરવામાં છે, જેથી કરીને લોકો અંદર પાણી જોવા માટે અંદર ના જાય અને જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય, તેને લઈને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસે અહીંયા બંદોબસ્ત મૂકી દીધો છે. પોલીસની 2 ગાડીઓ તૈનાત કરી છે. તમામ જવાનોને અહીંયા તૈનાત કરવામાં આવે છે. તો નવસારીમાં અત્યારે હાલમાં જે રીતે 3 નદીઓમાં જળસ્તર વધ્યા છે, તેને લઈને રસ્તાઓની પણ પરિસ્થિતિમાં બદલાવ આવ્યા છે. નવસારીના જે 81 જેટલા રસ્તાઓને અત્યારે હાલમાં બ્રિજ પરથી ઓવરટેપિંગના કારણે, જે બ્રિજ હોય, લો લેવલ બ્રિજ હોય, તેમાં ઓવરટેપિંગ પાણી થવાના કારણે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે. 81 જેટલા રસ્તાઓને જિલ્લામાં અત્યારે હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદ થોડો ધીમો થયો છે, પરંતુ બંધ નથી થયો અને જેને પગલે હજુ પણ જળસ્તર વધે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તમને અમે દ્રશ્યો બતાવવા માંગીશું જે પૂર્ણા નદીના, જે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો. પૂર્ણા નદી વેરાવળ ખાતેના દ્રશ્યો તમે જોઈ શકો છો અને જે પૂર્ણા નદી અત્યારે હાલમાં 2 કાંઠે અને 22 ફૂટથી ઉપર વહી રહી છે અને તમે જોઈ શકો છો કે આ ડેમ બનાવવામાં આવ્યો છે. અહીંયા ચેક ડેમ જે બનાવવામાં કામગીરી ચાલુ છે તે પણ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયો છે, એટલે કે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તેના ઉપરથી પણ પાણી વહી રહ્યું છે, એટલે કે જળસ્તર સતત ને સતત વધી રહ્યા છે. તો બીજી બાજુ તમને જરૂરથી બતાવવા માંગીશ કે ત્યાં એક નવું મંદિર બનાવવામાં આવ્યું છે વેરાવળ સ્મશાન ભૂમિની અંદર. તો લોકો ત્યાં પણ તમે જોઈ શકો છો કે પોતે નદીના જે જળ સપાટી છે તેને માણવા માટે લોકો આવે છે, પરંતુ ખરેખર આ માણવાનો સમય નથી. આ જે નદીનું જળ સ્તર વધી રહ્યા છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશે તેવી પરિસ્થિતિ, લોકોના જીવ તાળવે ચોંટ્યા છે તેવી પરિસ્થિતિમાં અત્યારે સ્થાનિક લોકો જીવવા માટે મજબૂર બન્યા છે. તંત્ર તે લોકોને હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આવા સમયે લોકોની મદદ કરવી જોઈએ, લોકોની વહારે આવવું જોઈએ અને આવા લોકો જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તે લોકોને અત્યારે હાલમાં સલામત સ્થળે ખસેડવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે હાલમાં પાણી પ્રવેશવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. ફાયર દ્વારા તમામ લોકોને એલર્ટ કરવામાં આવે છે. યસ સાઉન્ડ સાથે નિલેશ પટેલ, વેરાવળ, નવસારી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.